નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 1 જેનું નામ છે કલર્સ ઓલ અરાઉન્ડ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 કલર્સ ઓલ અરાઉન્ડ. પ્રશ્ન 1, એક્ટિવિટી 1, નીચે આપેલી કવિતામાંથી ફળોના નામ ફરતે ગોળ કરો. તો કવિતા આપેલી છે આઈ લાઈક ફ્રૂટ્સ, આઈ લવ ફ્રૂટ્સ, big or small, sweet or sour. Guava is small and watermelon is big. Mango is sweet and berry is sour. Orange is juicy and pear is plumpy. Pineapple is tangy and apple is crunchy. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફળના નામો આપેલા છે તે ફળના નામો ફરતે આપણે ગોળ કરવાનું છે. તો જુઓ, અહીં ફળના નામો છે તે તમે જોઈ શકો છો, જેમાં આપણને આપેલું છે ગ્વાવા, ત્યાર પછી આપેલું છે વોટરમેલન, ત્યાર પછી આપેલું છે મેંગો, ત્યાર પછી આપેલું છે બેરી, ત્યાર પછી ઓરેન્જ, પિયર, પાઇનેપલ અને એપલ. આટલા ફળો છે તેના નામો આપણને અહીં આપેલા છે. ચાલો, ત્યાર પછી એક્ટિવિટી બી, નીચેના ફળોને તેમના નામ સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફળ આપેલું છે તેનું અંગ્રેજીમાં નામ આપણે જોવાનું છે અને તેની સાથે જોડવાનું છે. તો ચાલો જોડીએ. તો જુઓ, સૌપ્રથમ છે ગ્વાવા. તો ગ્વાવા છે તે અહીંયા આપણે જોડીશું. ત્યાર પછી બીજું વોટરમેલન છે, તો વોટરમેલન છે તે અહીંયા જોડાશે. ત્યાર પછી મેંગો છે, તો મેંગોને આપણે અહીંયા જોડીશું. ત્યાર પછી બેરી, તો બેરી છે તે અહીંયા આપેલું છે. ત્યાર પછી ઓરેન્જ, તો ઓરેન્જ છે તેને આપણે અહીંયા જોડી દઈશું. ત્યાર પછી પિયર, પિયર છે તેને આપણે અહીંયા જોડીશું. ત્યાર પછી પાઇનેપલ, તેને અહીંયા જોડીશું. અને એપલ છે તેને આપણે આ રીતે જોડીશું. ત્યાર પછી એક્ટિવિટી 2, હું કોણ છું તે જોડો. ચાલો, જે વાર્તા અથવા તો એક રાઇમ્સ આપેલી છે તે જોઈ અને આપણે જોડવાની છે. તો પેલું છે આઈ એમ યેલો, આઈ એમ જ્યુસી, વોટ એમ આઈ? તો ઇટ્સ મેંગો. તો આપણે તેને મેંગો સાથે જોડીશું. ત્યાર પછી બીજું છે આઈ એમ રેડ, આઈ એમ રાઉન્ડ, વોટ એમ આઈ? તો ઇટ્સ એપલ. તો આપણે તેને એની સાથે જોડીશું. ત્યાર પછી ત્રીજું છે આઈ એમ ગ્રીન, આઈ એમ બિગ, વોટ એમ આઈ? તો તે છે વોટરમેલન. તો આપણે વોટરમેલનને તેની સાથે જોડીશું. ત્યાર પછી નીચે પણ આ જ એક્ટિવિટી આપેલી છે, જેમાં પ્રથમ છે આઈ એમ ગ્રીન, આઈ એમ ટેંગી, વોટ એમ આઈ? તો ઇટ્સ પાઇનેપલ. તો આપણે તેને પાઇનેપલની સાથે જોડી દઈશું. ત્યાર પછી છે આઈ એમ ઓરેન્જ, આઈ એમ રાઉન્ડ, વોટ એમ આઈ? તો ઇટ્સ ઓરેન્જ. તો આપણે તેની સાથે જોડીશું. ત્યાર પછી આઈ એમ રેડ, આઈ એમ સ્મોલ, વોટ એમ આઈ? તો ઇટ્સ બેરી ઓર સ્ટ્રોબેરી. આપણે તેને તેની સાથે જોડી દઈશું. ચાલો, ત્યાર પછી એક્ટિવિટી 3, ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આંકડામાં આપો. પેલું છે હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર. સ્ક્વેર એટલે ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં 4 ચોરસ જોવા મળે છે. જુઓ, આ એક, આ બીજું,
આ ત્રીજું અને આ ચોથું. 4 ચોરસ છે તે આપણને જોવા મળે છે, માટે આપણે તે 4 લખી દઈશું. ત્યાર પછી છે હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર. ટ્રાયંગલ્સ એટલે ત્રિકોણ. તો ત્રિકોણમાં જુઓ અહીં 2 આપેલા છે, ત્યાર પછી 2 અહીં આપેલા છે, 2 અહીં આપેલા છે, 6 થયા અને એક ત્રિકોણ અહીં આપેલું છે. ટોટલ 7 ત્રિકોણ આપેલા છે. ત્યાર પછી આપણે શોધવાના છે હાઉ મેની સર્કલ્સ આર ધેર. સર્કલ્સ એટલે કે વર્તુળ કેટલા છે. તો વર્તુળ અહીં 15 છે. જુઓ 5 અહીંયા આપેલા છે, 5 અહીંયા આપેલા છે, 10 થયા. આ એક 11મું, આ એક મોટું વર્તુળ 12, આ એક 13મું, આ વર્તુળ 14 અને આ વર્તુળ થશે 15. તો આ પ્રકારે આપણે 15 વર્તુળો છે તે લખીશું 15. ત્યાર પછી બી ની અંદર હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર. સ્ક્વેર એટલે ચોરસ. તો ફરી ચોરસ છે તે આપણે શોધવાના છે. તો તેમાં 4 ચોરસ છે તે આપણને જોવા મળે છે. જુઓ એક અહીં ચોરસ આપેલું છે, એક ચોરસ અહીં છે, આ એક મોટું ચોરસ છે અને એના પછી એક આ મોટું ચોરસ છે. તો 4 ચોરસ આપેલા છે, માટે આપણે 4 કરીશું. ત્યાર પછી હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર. તો વિદ્યાર્થી મિત્રો ટ્રાયંગલ્સ એટલે કે ત્રિકોણ આપણને એક પણ જોવા મળતું નથી, એટલે આપણે 0 લખીશું. ત્રીજું હાઉ મેની સર્કલ્સ આર ધેર. તો સર્કલ્સ 6 છે. જુઓ અહીં 2 આપેલા છે, આ ત્રીજું, આ ચોથું અને 5મું અને આ 6થું સર્કલ. ત્યાર પછી સી ની અંદર હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર. તો સ્ક્વેર્સ ની અંદર આ એક મોટું અને બીજું છે તે અહીંયા આપણને નાનો સ્ક્વેર જોવા મળે છે, માટે આપણે 2 કરીશું. ત્યાર પછી હાઉ મેની ટ્રાયંગલ્સ. તો અહીં આપણને એક ટ્રાયંગલ આપેલું છે, તે એક ટ્રાયંગલ આપણે લખીશું. અને હાઉ મેની સર્કલ્સ આર ધેર. તો સર્કલ્સ છે તે આપણને 5 આપેલા છે. જુઓ આ પહેલું સર્કલ, આ બીજું સર્કલ, આ 2 બીજા 4 અને એક આ મોટું સર્કલ. તો આવી રીતે 5 સર્કલ છે તે થશે. ત્યાર પછી એક્ટિવિટી 4. ચિત્ર જોઈને સાચો વિકલ્પ પસંદ કરો, જેમાં બુક છે તે બિગ અને ઇરેઝર છે તે સ્મોલ. તો ચાલો વોટ ઇઝ બિગ. તો જવાબ આવશે અ બુક. અને વોટ ઇઝ સ્મોલ. તો એન ઇરેઝર. બીજું હુ ઇઝ ટોલ. તો જીરાફ. અને હુ ઇઝ શોર્ટ. તો આવશે કેટ. ત્યાર પછી વોટ ઇઝ ફાસ્ટ. તો ફાસ્ટ છે કાર. અને વોટ ઇઝ સ્લો. તો સ્લો છે સાયકલ. ત્યાર પછી હુ ઇઝ ફેટ. તો ફેટ છે જય. અને હુ ઇઝ થીન. તો સંજય થીન છે. ત્યાર પછી વોટ ઇઝ કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. તો આઈસ્ક્રીમ ઠંડી હોય. ત્યાર પછી વોટ ઇઝ હોટ. હોટ એટલે ગરમ. તો ટી એટલે કે ચા છે તે ગરમ હશે. ત્યાર પછી હુ ઇઝ હેવી. તો હેવી એટલે વજનદાર કોણ. તો કે એલિફન્ટ, હાથી વજનદાર. અને હુ ઇઝ લાઇટ. લાઇટ એટલે હળવું. તો ઉંદર છે તે હળવો છે. ત્યાર પછી એક્ટિવિટી 5. રંગોને ઓળખો અને આકારોના રંગ લખો. તો અહીં જે રંગો આપેલા છે તેમાં રેડ, ઓરેન્જ, બ્લુ અને ગ્રીન. તો ચાલો હવે આપણે તેના આકાર પ્રમાણે રંગ લખીએ. પેલું વોટ ઇઝ ધ કલર ઓફ અ સર્કલ. તો સર્કલનો કલર કેવો છે. તો સર્કલનો કલર વિદ્યાર્થી મિત્રો રેડ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી વોટ ઇઝ ધ કલર ઓફ ટ્રાયંગલ. ટ્રાયંગલનો કલર કેવો છે. તો ટ્રાયંગલ છે તેનો કલર ઓરેન્જ છે. ત્યાર પછી વોટ ઇઝ ધ કલર ઓફ સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. ચોરસનો કલર કેવો છે. તો ચોરસનો કલર અહીં આપણને બ્લુ આપેલો છે. ત્યાર પછી ચોથું વોટ ઇઝ ધ કલર ઓફ અ રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો લંબચોરસનો કલર છે તે ગ્રીન છે, માટે આપણે ગ્રીન લખીશું. ત્યાર પછી હાઉસના ચિત્રમાં આપેલ આકારોના બોક્સમાં દર્શાવ્યા પ્રમાણે રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગોળ છે તેની અંદર લાલ રંગ, ત્રિકોણ છે તેની અંદર કેસરી રંગ, ચોરસની અંદર બ્લુ અને લંબચોરસ છે તેની અંદર ગ્રીન કલર પૂરવાનો છે. જો તમે કલર પૂરશો તો આ પ્રકારે તમારું ઘર છે તે તૈયાર થશે, જે તમારે જોઈ અને કલર પૂરી દેવા. ત્યાર પછી એક્ટિવિટી 6. રંગોને ઓળખો અને તેના નામ સાથે જોડો. તો જુઓ અહીં આપણને રંગોના ઉદાહરણો આપેલા છે. ચાલો આપણે તેને તેના નામ સાથે જોડીએ.
તો રેડ છે તે આ રીતે જોડાશે, ઓરેન્જ છે તે આપણને અહીંયા જોવા મળે છે, તો આપણે ઓરેન્જને અહીંયા જોડીશું. ત્યાર પછી અહીંયા આપણને બ્લેક આપેલો છે, તે બ્લેકને આપણે તેની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા ગ્રીન આપેલો છે, ત્યાર પછી બ્લુ છે તે ઉપર છે, અહીં પિંક આપેલો છે, અહીં વ્હાઈટ આપેલો છે અને છેલ્લે આપેલો છે યેલો. તો આ પ્રકારે આપણે તેના રંગ છે તેને તેના નામ સાથે જોડીશું. ત્યાર પછી એક્ટિવિટી 7 ગણો અને સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ફુગાઓના જૂથ આપેલા છે, જેમાં તમે જૂથની ગણતરી કરશો તો એક જૂથની અંદર આપણને 10 ફુગા આપેલા છે, તો આવા દરેકની અંદર 5 જૂથો આપેલા છે, માટે બધા મળી અને 50 થશે. હવે બાજુમાં આપણને કેટલા ફુગા આપેલા છે તે આધારે આપણી સંખ્યા થશે. તો અહીં 1 છે એટલે 50 ને 1 51 થશે. અહીં 3 આપેલા છે માટે 50 ને 3 53 થશે. અહીં 2 આપેલા છે માટે તેના થશે 50 ને 2 52. અહીં 5 આપેલા છે માટે તેના થશે 50 ને 5 55. ત્યાર પછી અહીં આપણને 4 આપેલા છે તો અહીં થશે 54. ત્યાર પછી અહીં આપણને 9 ફુગા આપેલા છે તો તે થશે 59. અહીં 8 ફુગા આપેલા છે તો તે થશે 58. અહીં આપણને 7 ફુગા આપેલા છે તો તે થશે 57 57. અહીં આપણને 10 ફુગા આપેલા છે તો થશે 60 પૂરા એટલે કે 60. ત્યાર પછી અહીં આપણને 6 ફુગા આપેલા છે તો થશે 56 એટલે કે 56. તો આ પ્રકારે આપણે ગણતરી કરી અને લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 કલર્સ ઓલ અરાઉન્ડ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તેમાં તમને બધા જ પાઠની પીડીએફો જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.